નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાનું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે માય જીઓવી ગુજરાત. કયું? માય જીઓવી ગુજરાત. તો ગુજરાત સરકારનું જે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે એના દ્વારા વડનગરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને વૈશ્વિક ઓળખ આપવા માટે શ્રાવણોત્સવ 2026 એક રીલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે ડિજિટલ માધ્યમો અને યુવાનોની જે સર્જનાત્મકતા છે એના દ્વારા આ જે શ્રાવણોત્સવ છે એની ભવ્ય ઉજવણીને લોકો સુધી પહોંચાડવાનો. વિષય શું હતો અને સમયગાળો? તો આ સ્પર્ધા અનંત અનાદિ વડનગર આ વિષય પર 2 ઓગસ્ટથી 5મી ઓગસ્ટ 2026 દરમિયાન માય જીઓવી ગુજરાત પોર્ટલ પર યોજાઈ હતી. વિડીયો માપદંડ: ભાગ લેનારા માટે રીલની લંબાઈ 1 થી 3 મિનિટ, MP4, AVI, MOV ફોર્મેટ, અને મિનિમમ 720 પિક્સલ આટલું રિઝોલ્યુશન, એટલે કે HD હોવું જોઈએ. ફૂલ HD ના રાખો, 1080 પિક્સલ તો પણ ચાલે. રીલની અંદર AI નો ઉપયોગ નહીં કરવાનો. સ્ટોક ફૂટેજ, કોપીરાઇટ કન્ટેન્ટ, તો એના વગરનું સંપૂર્ણ મૌલિકતાની રીલ હોવી જોઈએ, એ ફરજિયાત હતું. ભાષા: ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં રીલ બનાવવાની છૂટ હતી, અને આના સિવાયની કોઈ ભાષા હોય તો એના માટે તમારે શું કરવું પડે? તો પેલું શું કહેવાય છે, મને હમણાં યાદ આવવા દો. ઓકે, તો એના સિવાયની ભાષા હોય તો આમ લખાઈને આવતું હોય છે ને, મારાથી મિસ થયું છે. ચલો, ઇનામો શું હતા? પ્રથમ વિજેતાને 31,000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 21,000 અને તૃતીય વિજેતાને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધે. જો વડનગરની વાત કરીએ, તમને ખબર છે કે આનંદપુર, ચમત્કારપુર આ બધા તેના જૂના પૌરાણિક નામ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ પણ અહીંયા થયો હતો. વડનગરની અંદર તમને ખ્યાલ હોય તો તાનારીરી મહોત્સવ ઉજવાય છે. તમને ખ્યાલ છે કે આ તાનારીરી મહોત્સવ કઈ તિથિએ ઉજવાય છે? આ ઉપરાંત પ્રેરણા સંકુલ પણ ત્યાં આવેલું છે. પછી મ્યુઝિયમ આવેલું છે, આર્કોલોજીકલ મ્યુઝિયમ, તો એ પણ બાબત યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. અચ્છા, સબટાઇટલ. યસ, જો તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ વગરની જ ભાષા જોઈતી હોય તો સબટાઇટલ વાળું હોવું જોઈએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 9મી ઓગસ્ટ છે, જેને કહેવાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ. તો 9મી ઓગસ્ટના રોજ વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને ખબર છે આદિવાસી એની સંધિ છોડીએ તો આદિ અને વાસી, એટલે કે વર્ષોથી આદિકાળથી વસતા, વાસી એટલે વસતા લોકો, એમને આપણે આદિવાસી કહીએ છીએ. જેનો મુખ્ય હેતુ આ દિવસની ઉજવણીનો આદિવાસી સમુદાયના હકો, તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા, પર્યાવરણ સંરક્ષણ, એમાં તેમના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 81મા નંબરનું સત્ર અને એ સત્રના અધ્યક્ષ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન. 2026ની વિશ્વ આદિવાસી દિવસની જે થીમ છે ઓનરિંગ ઇન્ડિજિનિયસ મિડવાઇફ્સ સેફગાર્ડિંગ લાઈફ એન્ડ વેલ બિંગ. પ્રશ્ન તમારા માટે એ છે કે આપણા ભારતની અંદર તમને ખ્યાલ હશે કે આદિજાતિના જે ભગવાન કહીએ છીએ આપણે બિરસા મુંડા, એમનો જન્મદિવસ જેને જનજાતિ ગૌરવ દિવસ કહેવાય, કઈ તારીખે આવે જણાવો. વાઇસ એડમિરલ મનીષ ચડ્ડાએ ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન તરીકેનો પદભાર સંભાળ્યો. તો 3 ઓગસ્ટના રોજ ભારતીય નૌકાદળમાં ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન તરીકેનો પદભાર સંભાળ્યો છે. આ પદ દરિયાઈ સુરક્ષા, ઓપરેશનલ આયોજન એના માટે અત્યંત મહત્વનું છે. કારકિર્દીની વાત કરીએ તો તેઓ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાંત છે. તેમની પાસે 35 વર્ષથી વધુનો સેવાકાળ છે. INS વીર, કિરપાણ, મૈસૂર આ બધા જહાજોનું નેતૃત્વ કર્યું છે. અગાઉની જવાબદારી જોઈએ તો DGNO બનતા પહેલાં એમણે ઇન્ડિયન નેવલ એકેડેમી એજીમાલાના કમાન્ડન્ટ હતા. એમને વિશિષ્ટ સેવા બદલ 2017માં વિશિષ્ટ સેવા મેડલ, 2025માં અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તમારા માટે પ્રશ્ન અહીંયા તો વાત છે ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન. હાલમાં આપણા જે ઇન્ડિયન નેવી છે એના ચીફ તો બધાને ખબર છે કે કૃષ્ણ સ્વામીનાથન છે, બરાબર છે, પરંતુ વાઇસ ચીફ કોણ છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિઝ 2026 ટાઇટલ કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે જીત્યું છે? તો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ. કોણે જીત્યું છે? આર પ્રજ્ઞાનંદે જીત્યું છે. તો જોઈ લઈએ આપણે એમના વિશે. તો ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર છે આર પ્રજ્ઞાનંદ. એમને ગ્રાન્ડ ચેસ ટૂરના ભાગ એવા સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિસ 2026 ટુર્નામેન્ટ જીતીને પ્રથમ વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંદે કુલ 36માંથી 23.5 પોઈન્ટ મેળવ્યા અને ઉઝબેકિસ્તાનના જોખીર સિંદારોવ, તમને ખ્યાલ હોવું જોઈએ કે લાસ્ટ યર ડિસેમ્બર 2025માં ગોવા ખાતે વિશ્વનાથ આનંદ કપ યોજાયો હતો, એમાં તેઓ વિજેતા બન્યા હતા. એમને 1.5 પોઈન્ટથી પાછળ છોડી સિદ્ધિ મેળવી. આ જીત સાથે 50,000 પાઉન્ડ ઇનામી રકમ એટલે એપ્રોક્સિમેટલી 47 લાખની આસપાસ થાય અને 13 ગ્રાન્ડ ચેસ ટૂર પોઈન્ટ મળ્યા છે. નિર્ણાયક મેચ પ્રજ્ઞાનંદે બ્લિઝ વિભાગના પેનલ્ટી મેચ એ રાઉન્ડમાં જોખીર સિંદારો સામે ડ્રો રમીને એક રાઉન્ડ બાકી હતો ત્યારે જ ટાઇટલ સુરક્ષિત કરી લીધું. ઇનામ અને પોઈન્ટ પહેલું સ્થાન આર પ્રજ્ઞાનંદ ભારત 23.5 પોઈન્ટ $50,000 13 GCT પોઈન્ટ. બીજું સ્થાન જોખીર સિંદારો $22.40,000. ત્રીજું સ્થાન વેસ્લી લો અમેરિકા. તમને ખબર છે કે આર પ્રજ્ઞાનંદ છે એમણે વેસ્લી લોને હરાવ્યા હતા, જો હું ખોટો ના હોય તો. કયું ટાઇટલ એમને જીત્યું હતું રિસન્ટલી? ચેસની અંદર તમે જુઓ તો ઓલવેઝ નંબર 1 પર જે હોય છે ઈલો રેટિંગમાં. તમારા માટે પ્રશ્ન છે કયા દેશના, એનું ટાઇટલ રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આર પ્રજ્ઞાનંદે જીત્યું હતું. તો અમને 30,000 પાઉન્ડ મળ્યા છે. ઓકે, હવે તમને બીજી વસ્તુ કે ભારતની અંદર ટોટલ 99 ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. છેલ્લે 99મા નંબરના કોણ હતા? VS રતનવેલ. ઓકે, એ યાદ રાખજો. 5મી બ્રિક્સ જીઓ સ્પેશિયલ બેઠકનું આયોજન ક્યાં થયું હતું? તો IIT તિરુપતિ. યાદ રાખજો, તિરુપતિ તમને પૂછે કોઈ, તિરુપતિ બાલાજી પૂછે, તમને તિરુમાલા પૂછે, આ બધું ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. ખાસ યાદ રાખજો, તમિલનાડુ નહીં આવે. તો IIT તિરુપતિ ખાતે 20થી 22 જુલાઈ દરમિયાન બ્રિક્સ દેશોની 5મી જીઓ સ્પેશિયલ ટેકનોલોજી બેઠક યોજાઈ હતી. આ આયોજન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જીઓ સ્પેશિયલ ટેકનોલોજી જેમાં સેટેલાઇટ, મેપિંગ, GPS,
આવા બધા સાધનોની મદદથી લોકેશન આધારિત ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપન, ખેતી, ટ્રાફિક પ્લાનિંગ, પર્યાવરણની જાળવણી એના માટે ઉપયોગી છે. મુખ્ય હેતુ: બ્રિક્સ દેશો વચ્ચે ટેકનોલોજી, ડેટા શેરિંગ, એઆઈનો ઉપયોગ, એમાં સહયોગ વધારો. પરિણામ: આ બેઠકથી તિરુપતિ ભલામણો અને આગામી વર્ષો માટે એક્શન પ્લાન તૈયાર થશે. બ્રિક્સની વાત કરીએ તો પહેલાં બ્રિક આખું સંગઠન બન્યું 2006માં. પ્રથમ અનઓફિશિયલ બેઠક થઈ. ઓફિશિયલ બેઠક 2009માં થઈ રશિયા ખાતે. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું, એટલે 5 દેશો બની ગયા: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. એના પછી અલગ અલગ દેશો જોડાયા, જેમ કે ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, યુએઈ, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા. ટોટલ 11 દેશો છે. હવે એમાં ભારત પાસે અધ્યક્ષતા છે અત્યારે બ્રિક્સની. ઓકે, તો એ પણ યાદ રાખજો. નોર્વે આઈઆઈટી તિરુપતિની આપણે વાત કરીએ તો 2015માં એની સ્થાપના. ચેરમેન સજ્જન સિંહ છે અને ડિરેક્ટરનું નામ તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ટેવોલ્ડે ગ્રેબેમરિયમ એર ઇન્ડિયાના નવા સીઈઓ બન્યા છે. તો ઇથોપિયન એરલાઇન્સના પૂર્વ વડા ટેવોલ્ડે ગ્રેબેમરિયમ, બરાબર છે, નામ વટપટા છે થોડા. એર ઇન્ડિયાના નવા સીઈઓ અને એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કેમ્પબેલ વિલ્સનનું સ્થાન લેશે. 2011થી 22 સુધી ઇથોપિયન એરલાઇન્સની આફ્રિકાની સૌથી મોટી નફાકારક એરલાઇન બનાવી હતી. નવું લક્ષ્ય: ટાટા ગ્રુપ હેઠળ એર ઇન્ડિયાના વૈશ્વિક વિસ્તાર, સેવાઓમાં સુધારા, આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એર ઇન્ડિયાની આપણે વાત કરીએ તો 1932માં એની સ્થાપના થઈ હતી. તમને આના પરથી શું યાદ આવે છે? ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કોણ છે હાલમાં? આપણે કમેન્ટમાં લખો તમને આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓગસ્ટ 2026થી આરબીઆઈ મોનેટરી પોલિસી સમિતિની બેઠકમાં રેપો રેટ કેટલા ટકા યથાવત રાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે 5.25%. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને ઓગસ્ટ 5, 2026ના રોજ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા છે એમની અધ્યક્ષતામાં યોજાયેલી 62મા નંબરની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં નાણાકીય નીતિની જાહેરાત કરી છે. એમપીસી એની સર્વસંમતિથી પોલિસી રેપો રેટ 5.25% યથાવત રાખવાનો અને ન્યુટ્રલ વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ એટલે જે વ્યાજ દરે આરબીઆઈ અન્ય બેંકોને ટૂંકા ગાળા માટેની લોન આપે, 14 દિવસની આસપાસ હોય, એને રેપો રેટ કહેવાય. રિપર્ચેસ ઓપ્શન ફૂલ ફોર્મ. રિવર્સ રેપો રેટ એટલે આરબીઆઈ અન્ય બેંકો અને સંસ્થા પાસેથી જે વ્યાજ દરે લોન લે. રિવર્સ રેપો રેટ 3.35% છે, યાદ રાખજો. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એટલે બેંકો પાસે નાણાં વધી ગયા હોય તો તે વિધાઉટ કોઈ સિક્યુરિટી આરબીઆઈને કે અમારા પાસે વધી ગયા છે પૈસા રાખો, એને કહેવાય. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે અડધી રાતે બેંકોને જરૂર પડે નાણાંની તો એ નાણાં આરબીઆઈ પાસે લેવા જાય તો એને કહેવાય છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બેંક રેટ જે નોર્મલ વ્યાજ દર હોય છે, બરાબર, બેંકો લોન લે આરબીઆઈ પાસેથી એ. પોલિસી વલણ ન્યુટ્રલ. જીડીપી વૃદ્ધિ અનુમાન ફાઇનાન્શિયલ 26-27માં 6.7%. ફુગાવાનો દર 5%. ફુગાવો એટલે કે આવક કરતાં જાવક વધી જાય, ફુગાવો. આગામી બેઠક ઓક્ટોબર 5 ને 7. હવે જીડીપી વૃદ્ધિનું અંદાજિત ત્રિમાસિક માળખું: ક્વાર્ટર 1માં 7%, ક્વાર્ટર 2માં 6.4%, ક્વાર્ટર 3માં 6.5%, ક્વાર્ટર 4માં 6.8% વૃદ્ધિ દર રહેવાનો અંદાજ છે. આરબીઆઈની વાત કરીએ તો તમને ખબર છે ગઈકાલે આપણે ભણ્યા આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નવા આવ્યા છે, એનું નામ શું છે? આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં કોલકાતામાં થઈ. 2037માં એનું હેડક્વાર્ટર મુંબઈ લઈ ગયા. પ્રથમ ગવર્નર એના એસ બોર્ન સ્મિથ હતા, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. અત્યારે હાલના શક્તિકાંત દાસ નથી, બરાબર છે. સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. અને બાકી બધી બાબતો મેં તમને કહી દીધી છે. 8મી બ્રિક્સ પ્રોસિક્યુશન સર્વિસના વડાઓની બેઠકનું આયોજન. તો ભારત પાસે બ્રિક્સની અધ્યક્ષતા છે. એ હેઠળ કાયદા અને ન્યાય મંત્રાલયના વિધિ બાબતોના જે વિભાગ છે એના દ્વારા 20થી 21 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી 8મી બ્રિક્સ પ્રોસિક્યુશન સર્વિસીસના વડાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષતા. આ બેઠકની અધ્યક્ષતા ભારતના એટર્ની જનરલ આર વેંકટરામણે કરી હતી. મુખ્ય વિષય એક્સચેન્જિંગ એક્સપિરિયન્સીસ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ઇન ક્રિમિનલ એડ્યુકેશન ફ્રોમ ધ પ્રોસિક્યુશન પર્સપેક્ટિવ. બેઠકમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં એઆઈ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, પીડિત કેન્દ્રિત વ્યવસ્થા, સાયબર ગુનાઓ, સરહદ પારના નાણાકીય ગુનાઓ, એના સામે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. ભારતના એટર્ની જનરલ કોણ? આર વેંકટરમણી. તમારા માટે પ્રશ્ન, એટર્ની જનરલ એ એક બંધારણીય પદ છે, તો અનુચ્છેદ કયો આવે? કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. સીએનજીમાં શું હોય? મિથેન. પીએનજીમાં શું હોય? મિથેન. એનિમિયા કયા તત્વોની ઉણપને કારણે થાય? લોહ તત્વ. આમળામાં કયું વિટામિન હોય? તો સી. પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે? યુરેનિયમ. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? 1928. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ 1917-18. ખેડા. ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ નવસારી. કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો? ઔરંગઝેબ. કવિ અખાએ કયા મુગલ રાજાની તમામ શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? જહાંગીર. કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? તો સયાજીરાવ ગાયકવાડ. અહીંયા ત્રીજા યાદ રાખવાનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, યુજીસી કેટેગરી 2 ઓટોનોમી મેળવનાર ગુજરાત યુનિવર્સિટી રાજ્યની કેટલામી સ્ટેટ યુનિવર્સિટી છે? પહેલી યુનિવર્સિટી છે. ગુજરાત સરકાર દ્વારા કઈ ચીજવસ્તુના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ગ્લુ ટ્રેપ, સ્ટીકી બોર્ડ. એનાલોગ પનીર પર પણ યાદ રાખજો, આપણે એના માટે ટોપિક નથી લાવ્યા. એનાલોગ પનીર છે ને, એના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન હતો કે વડનગરની અંદર તાણારીરી ઉત્સવ કઈ તિથિએ મનાવવામાં આવે છે? તો કારતક મહિના, કારતક સુદ 9 અને 10. સેકન્ડ પ્રશ્ન, જનજાતીય ગૌરવ દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 15મી નવેમ્બર. 15 નવેમ્બરને બીજો પણ એક દિવસ કહીએ છીએ, જે છે ગુજરાતી બાળ વાર્તા દિવસ, અને 15 નવેમ્બરે સંજાણ દિવસ પણ આવે. ત્રીજો પ્રશ્ન, આપણા વાઇસ ચીફ ઓફ નવલ સ્ટાફ કોણ છે? તો અજય કોચર. ચોથા નંબરનો પ્રશ્ન હતો, આર પ્રજ્ઞાનંદ છે ને, એમણે રિસન્ટલી નોર્વે ચેસ 2026 ટાઇટલ જીત્યું, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન પાંચમો, મેગ્નસ કાર્લસન જેઓ નોર્વેના છે, એ હંમેશા 7 વાર જીતેલા છે નોર્વે ચેસ ઓપન. આઈઆઈટી તિરુપતિના ડિરેક્ટર કે.એન. સત્યનારાયણ. શું છે? કે.એન. સત્યનારાયણ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન શું નામ છે? વીર વિક્રમ યાદવ. સાતમા નંબરનો પ્રશ્ન, આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આપણે ગઈકાલે જ ભણ્યા હતા, નવા બન્યા, તો શું નામ છે? મોનિકા ચક્રવર્તી અથવા ચક્રબોર્તી. આઠમા નંબરનો પ્રશ્ન, એટર્ની જનરલ ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે? તો 76મા નંબરનો અનુચ્છેદ. એની વયમર્યાદા જેટલું રાષ્ટ્રપતિ છે એટલું. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, આદિવાસી દર્દીઓ માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરી સહાય માટે કુલ કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ છે? સેકન્ડ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કયા વર્ગો માટે ક્રિમી લેયરના સિદ્ધાંત લાગુ ન પાડવાની સ્પષ્ટતા કરી છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર,
રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.